સરીગામ જીપીસીબી ઘોર લાપરવાહી સામે આવી છે। સરીગામ જીપીસીબી ઓફિસ બહાર પ્રદૂષિત પાણી, આરુ ત્રિવેદી વિરુદ્ધ વિજિલન્સ તપાસની માંગ મિતેશ પટેલે કરી છે। સરીગામ જીપીસીબી ઘોર નિંદ્રામાં ઊંઘતું જોવા મળ્યું છે। પોતાની ઓફિસની બહાર જ કલરવાળું પાણી નાળામાં વહેતું જોવા મળ્યું હતું। પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી પોતાની ઓફિસની બાજુમાંથી જતી ડ્રેનેજ લાઇનમાંથી પોલ્યુશન કંટ્રોલ નથી કરી શકતા તો વધુ એમની પાસેથી શું અપેક્ષા રાખવી? પર્યાવરણ દિવસની ઉજવણી કરી માત્ર ફોટોશૂટ ફક્ત વાહવાઈ મેળવવા પૂરતા જ મર્યાદિત રહી ગયા છે। જીપીસીબી કચેરીની નાક નીચે વરસાદી ગટરમાંથી પીળા અને કાળા રંગનું પ્રદૂષિત પાણી વહેતા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। જીપીસીબી ઓફિસની બહાર જો આ હાલત હોય તો આખા સ્ટેટમાં શું હાલત હશે તે વિચારવા જેવું છે। આરઓ ત્રિવેદી જો કામ પ્રત્યે લાપરવાહ ન હોય તો આ પીળું અને કાળા રંગનું પાણી ક્યાંથી આવ્યું તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે। છેલ્લા 15 મહિનાથી આજ દિન સુધી કરજગામના બોરિંગના પાણી લાલ આવવાનો મુદ્દો યથાવત છે। સાચા ગુનેગારો પકડાયા નથી ત્યારે જીપીસીબીની કામ પર પણ શંકા જઈ રહી છે। મિતેશ પટેલ અને ઉપેન્દ્ર રાઠોડે લેખિતમાં ફરિયાદ કરી હતી અને મેમ્બર સેક્રેટરી પાસે વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે। આજ રોજ અમે જે ઊભા છે એ કચેરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સરીગામની પ્રાદેશિક કચેરી છે। જે કચેરીની કેમ્પસ તમે જોઈ શકો છો, જે કેમ્પસની બહાર જ કુદરતી વહેણ એક વહે છે વરસાદી પાણી માટે। જે વહેણમાં પીળાશ કલરનું પાણી નીકળી રહ્યું છે। રોડની પેલી બાજુની જે નહેર છે તેમાં કાળા કલરનું પાણી છે। અહીંથી તમે 50 ફીટ પર પાછા જાઓ એટલે ત્યાં લાલ કલરનું નીકળી રહ્યું છે અને આજુબાજુ બધી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે। જ્યારે આ કચેરીના એઓ ત્રિવેદી પ્રાદેશિક અધિકારી જે બેઠા છે એમની કચેરી બહાર જ જો આ પ્રકારનું કૃત્ય થતું હોય તો એક બહુ શરમજનક ઘટના છે। જે માટે આજે અમે સ્થળ નિરીક્ષણ કર્યું છે અને એમને અમે પત્ર આપ્યો છે આજે કે આજે કાળા કલરનું અને લાલ કલરનું અને જે પીળાશ પડતું પાણી નીકળી રહ્યું છે એમાં તપાસ કરવામાં આવે, સઘન તપાસ થાય, દોષિતોને ઠેરવાય। તેમજ મેં મેમ્બર સેક્રેટરી તેમજ આપણા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન તેમજ જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરું છું કે આ જે અધિકારી છે પ્રાદેશિક અધિકારી એઓ ત્રિવેદી જે ઉદ્યોગપતિઓ સાથે મેળાપીપળામાં એમને સાથે સાંઠગાંઠમાં જે આ બધા મોટા મોટા જે કૃત્યો થઈ રહ્યા છે તેમાં આંખ આડા કાન કરે છે તેમાં પણ એમના ઉપર તપાસ થવી જોઈએ અને એમના 3 મહિનાના છેલ્લા કચેરીના સીસીટીવી કાઢવામાં આવે, બહાર ફૂટેજ કાઢવામાં આવે, જેમાં તમે સ્પષ્ટ જોજો કે એમની કેબિનમાં 2-2 કલાકથી અઢી કલાક ઉદ્યોગપતિઓ સાથે જઈને બેસે છે તો શું કરે છે અંદર? આટલો ટાઈમ શાના માટે જોઈએ છે આ અધિકારીને? બહાર થતા પ્રદૂષણને તો જોવા માટે ટાઈમ નથી એમના પાસે, તો શું એમના સાથે 2-2 અઢી કલાક બેસવા માટે ટાઈમ છે? તો એમના ઉપર ખરેખર તપાસની જરૂરિયાત છે। નહીં તો આ આદિવાસી વિસ્તાર છે, આ આદિવાસી વિસ્તારને પર્યાવરણ ખતમ થતા વાર નહીં લાગશે અને તેના જિમ્મેદાર તમે તમામ અધિકારીઓ રહેશે, જેના માટે આજે અમે ફરિયાદ આપી છે। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।